મનસુખ બાપા જૂની પેઢીના કલાકાર છે અને નવી પેઢીને સાચવીને બેઠા. હા, એટલે જોરદાર તાળીઓથી વધાવો બસ. ભાઈ ભાઈ આવજો ને. હાલો 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 હાલો. એ ભાઈ લઈ લ્યો, પૈસા લઈ લ્યો ભાઈ. તમે પણ હાલની ડિઝાઇન કરવા મીડ્યા અમારા ઘરના બાપા આમ કાપું. દેખો ભોજાભાઈ ને અને જીતુ દાદને પણ એકવાર જોરદાર તાળીના ગગડાથી વધાવો ભાઈ. જીતુભાઈ મને કીધું કે તમે લ્યો દાદા, પણ કવિ દાદ છે ને મારા હૃદયના સ્થાનમાં દેવ તરીકે સ્થાન બિરાજે. એવું કવિ, એવી મારી આરાધના, એની કલમ અને એનું હૃદય ને વિચાર બધું એક હતું. અને એકવાર કવિ દાદને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો મિત્રો. બસ એટલા ભલે પીડ્યા એ પાછા બીજા રાઉન્ડમાં. છોકરા છે પાણી આવે, પણ એ તો ગાવાનું દૂધ ખાતું એટલે પાણી આવે જ હોય ને. ડોબામાં ચાલુ થઈ જાય. પાંચમી સાહેબ સુધી બેનું બેઠા બહુ છે. થોડાક નજીક વી આવો ને કે ના પડે, થોડાક એટલે વી આવો. અરે એ તો ઉભા થઈ જાય, વાંચી ઉભા થઈને થોડાક થઈ જાય. એટલે વી આવો મારી બેનું. એ માતાજી વી આવો અહીં, એટલે વી આવો થોડાક આમ શેતા જો, પણ થોડાક આની કરતા આવો. ભલે આપણે મર્યાદા રાખવાની, પણ આની કરતા આવો થોડાક આવો. એટલે બધે શેઠું થોડુંક આ શેટા રાખી તો પીડાનું માપ નથી રહ્યું. થોડાક આની કરી આવો, ઉભા થઈ જાઓ. હવે બેઠા નહીં, અહીં ગયો બેનો ભાગોમાં ભાઈ આવો. એટલે હજી હાલે આવો તમે થોડાક હાલે આવો બસ. હવે મોઢું ન દેખાય આપણું આ કલાકારનું. આ તેલ છે ને પ્રકાશ, પણ આ ખેડથી જોયે તો કોઈક બોલે છે. બસ મારી બહેનો, મારી માવડીઓ, મારી દીકરીઓ નેવી આવો. એ ખાલી જગ્યા પૂરી ગયો. હાલો ને મારે માનધારીની એક જ દિવાલ છે. તમે હારે જ નાના મોટા રહ્યા છીએ. વાહ, મૂળવાનાથની સત્રસાયામાં 13મો સમૂહ લગ્ન છે. અને એમાં પ્રથમ પેલા જય બોલાવું છું એટલે સાંભળતા બોલજો. બોલો રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશની, માત પિતાની, મૂળવાનાથની, સદગુરુ દેવાની, દેવી માતની, રામવીર મહારાજની, ભારત માતની, ગૌ માતની, પાર્વતી પદે હર હર મહાદેવ. જાયમુ હે ભાઈ.
ખરેખર જેમ ગઢવીને છે એમ જ મને છે, પણ વાતાવરણ ચેન્જ થાય ને એટલે એવું થાય. સાજિંદા મિત્રોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને આ સાઉન્ડને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. નાની એવી કસરતની ભરતીમાં મને તમને બધાને મઢી લે અને દેશ વિદેશ સુધી પુગાડે એવા વિડીયો વાળા ભાઈને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અહીં જેટલા મોટી ઉંમરના વડીલો અને માતાઓ છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એ આપણું સત્ય છે. ઘણા છોકરા એમ કહેતા બાપાને માને તમને ન ખબર પડે, તમને તો કઈ કઈ હા કહું તમે એવું પણ વિચારવા જેવું. આ આંબોડી ગામની ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ગઢવી એક આખું ગામ એક ભાણે, અને અહીં કોઈ કેપ્ટસના માણસ નથી રખવામાં આવતા. પીરહવા વાળા આખું ગામના યુવાનો છે એને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. મૂળવાનાથ પાસે મારી પ્રાર્થના છે, હે મૂળવાનાથ, આ આંબોડીની એકતા કાયમને માટે આમનમ હવિષળ રાખજે એવી તારા ચરણમાં અમારી પ્રાર્થના. નથી મેળવતો એક ખીલા ખોલતો ને બીજો કાઢતો કાઢી નાખે, કપડી નો હોય. તમામ સમાજના વહાલા સ્વજનોને વંદન છે. આ જેટલા સ્વયંસેવકો તરીકે સેવા કરે છે ને એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. પછી બેન હોય, ભાઈ હોય, વ્રત હોય કે મા હોય. અને આ ભગત પરિવારને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એ જ્યાં અખંડ રોટી હાલે છે, નથી જતી ગાવતો નું આવે કકી માસી નું આવ્યું હોય ને ઘીરે 11 વાગ્યા હોય ને ફોન કરે વિના આવ્યો તરત જ કે કોણ છે? મારી માસી નો શું છે? જમવાનું 18 નો હોય. તમે બધા આબરૂની વાતો કરો છો ને, પણ આ શક્તિઓ બેઠી છે ને એના હિસાબે. હા, નકર ઘીરે ન લઈ જવાય. કેવું પડે માલધારી સાબો હાથ ઘીરે લઈ જાય પીડા થાય. એટલે જે ઘરમાં જે પરિવારમાં જે સમાજમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી, ત્યાં શક્તિનો વાસ નથી. શિવ અને શક્તિથી જગતનું સર્જન હોય છે. એટલે એકવાર બેન દીકરીઓને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. પાણી પી લે મનસુખ. હું મારી જાતને જ પૂછું. અને એમ પૂછો ને તમે તમારી જાતને પૂછો ને કે મારી કાંઈ ભૂલ થાય છે તો દુનિયા તમને હળવી ફૂલ લાગશે. બીજાના દોષ જોવા કરતા આપણા દોષની જાહેરાત અંદરથી જોઈ લઈએ કેમ છે. આમાં 43 ડિગ્રી લગ્ન છે ને, 40 ડિગ્રીના લગ્ન છે. જે દીકરીઓના લગ્ન છે એ દીકરીઓને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. અને એ આપણા મૂર્તિયાઓને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. દ્વારકાધીશ પાસે, મૂળવાનાથ પાસે, મા કુળદેવી પાસે પ્રાર્થના કરીએ કે આ 40 દંપતી પગલા પ્રભુતામાં માંડે છે એનું જીવન કાયમને માટે સુખી રાખજે, અવિચલ રાખજે, અને ખૂબ તંદુરસ્ત રાખજે. અને ખૂબ એના વૃદ્ધ મા બાપની સેવા કરે એવો ભાવ એના હૃદયમાં કાયમ ટકી રહે એવી રાખવાની જરૂર છે. અટાણે એ મોટો પ્રશ્ન થયો. તમારે તો વાંધો નથી, અમારે તો બહુ પીડા થઈ. મારી દીકરી કામ નહીં કરે, બેઠી બેઠી ખા તો માંદી પડશે. થાય એટલું કામ કરવું જોઈએ. અને માલધારીના 2 મુદ્દા મને યાદ છે. આ થોડું કલાક થાય છે. હવે જ્ઞાતિવાદના વાડામાં આપણે બહુ ફસાતા થઈ છે. રાષ્ટ્રવાદી બનીએ, જે જ્ઞાતિમાં જન્માય એનું કાયમ ગૌરવ રાખીએ, પણ સાથોસાથ ગૌરવ રાખીએ કે હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું, ભારત માતાનો સંતાન બોલું છું. આ જરૂર છે.
દરેક સમાજની મારી પર પૈસાદાર માણસો હોય, સામાન્ય હોય, ગરીબ હોય. મારે તો મારા રાષ્ટ્રમાં કોણ કેમ રહે છે એ વિચારવાનું છે. કારણ કે અમે એવા બે આશ્રમ અગાલી છે, એક પાગલ આશ્રમ અને એક વૃદ્ધા આશ્રમ. અને એમાં અહીં સાવરકુંડલાની ધરતીમાં છે. પાગલમાં 65 પાગલ બહેનો છે અને વૃદ્ધોમાં 22 વૃદ્ધ બહેનો છે વૃદ્ધા આશ્રમમાં. મેં મારું જીવન ગરમી સાહેબ વધુમાં વધુ તન મન ધનથી આ માનવ જીવન આ હરિના બાળકોના ચરણમાં વંદન સાથે અર્પણ કરેલું છે. જાળવાઈ મારું જીવન છે. માલધારી આપશો એટલે તમને કહું, હાવ હોરી નો નાખો, થોડો રાખો. અમારી ખાસ વિનંતી છે, જેટલો ઓક્સિજન આપણે વાપર્યો છે ને એટલું ઈશ્વરને આપીને જઈએ. વાવીએ થોડા 5 વાગી નકરા કાંઈ પાસ કરશું ને તો એક દી આપણે કપાઈ જાવ. હા, ખરેખર ઝાડવું 20 વર્ષે થાય, કાપતા 10 મિનિટ થાય. એમ સંતાનને ઉછેરતા 25 વર્ષ થાય, પાગલ થતા મિનિટ 5 થાય. એટલે બહુ વિચારવાનું. કહેવાનો મારો અર્થ, હું જે બોલું છું એમ જ જીવવાની મારી કોશિશ. આ બધાના સહકારથી કિલોરીની ધરતીમાંથી અમે અમારા ગ્રુપ દ્વારા 14,000 ઝાડવા વાવ્યા છે, ઉછેર્યા છે, અને 20,000 વાવ્યા પછી જ મરવું છે. ત્યાં સુધી મરવું નથી. 18,000 વાવીને પછી બંધ કરી દેવું. તો ભગવાન કે વાવે પછી સટકાવું વાય એમ. એટલે કહેવાનો મારો અર્થ, ખૂબ સારું કાર્ય છે. અને આખું ગામ એક સ્નેહને તાતણે. અમારે ભગાભાઈને પણ જોરદાર તાળીઓના કગડાથી વધાવો. આખા ગામ સાથે હળી મળીને રહેનારી વ્યક્તિને હંમેશા વંદન હોય અને એની માથે સંતના આશીર્વાદ હોય. નકર નથી શેટી આવતું. અરે પપ્પો જમે છે મૂનું ભાગે છે, મૂનું જમે તો પપ્પું ભાગે, પણ બે અહીં ક્યાં રાઉન્ડ કરે ભાગી ખરેખર માઇક વાળા હારા. ઘણી વાર પેલા હું માઇક ના મળ્યો ને, એક માઇક વાળા છોકરો મોકલ્યો મારા કાનમાં જઈને. છોકરો કે તાર બાપનું છે. તો મેં દાન શું કીધું, દાન ગઢવી સાહેબ, મેં કીધું તમારી ફરમાઈશ લઈ લેવું. તમારી ફરમાઈશ લઈ લે. કોને ખબર છે કોણ ગાલ્યું દઈ ગયું? અમને ત્યાં સીટી આવે હોત કે હવે માફ રાખ્યું તો અમે એમ કે હા એ તમારી ફરમાઈશ લઈ લો, હમણાં જ લઈ લો તમારી ફરમાઈશ. એટલે બધાને તો કાંઈક ફરમાઈશ દીધી લાગે. અમારે એમ થોડું કહેવાય કે આમ લખી ગયું ગાયું. પણ આ ધરતીને વંદન છે. પેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉંબરાથી કરીએ, 18 તીર્થ રાજી થાય. અટાણે અમારી બહેનો ભાઈઓ બધા ગાય છે કે માના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. પણ આપણી માના પગલા ન્યાય હોય તો, આપણી માના પગલા ઘરમાં પડતા હોય તો, અને ઓલી માં ન આવે. ઈયાને કે પેલા તારી માને હશે. ઘણા મા બાપ અરે બોલે ને ગંગાજી જાય ન્યા પૂરી નહીં ને સરસડા કઈ આમાં ટાટા પાણીમાં ઉભારી. પૂરી કે ઘીરે તા કપલી બા બાપુજી ને બા. એક જણો મને કહેતો હતો કપલીન નું ખારા કામમાં ભોજન નું બીજા 9 દિવસ અવળા કપલીન ગયો નથી જવું. ભોજન બીજા 9 દિવસ અવળા કપલી. એ દુર્યોધન ના વિચાર અમુક 3 હતા ને કપલી નો ભેગો રાખો તો નડે, નો કરતો તો નહીં બેહો ભાઈ. ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરો બધું. જા બંધો નથી તમે જોજો પૂરું ન થાય. તું કાલ જીવવા કેતું હાલે એ સપોની ના વિચાર. કવરો ભેગો રાખ્યો તો ખવરો કઢી નાખ્યો, પાંડવે નહોતો રાખ્યો તો હિમાલય સુધી પુગાડી. ઝીણી ઝીણી કરીને જાડી થઈ ગઈ. જિંદગીમાં જુગાર નહીં રમશો બધા બેઠા છો કહું. જો કે તમે તો લગભગ ન રમતા હો. એ તો આઈટમ ભેગું જ્યારે ક્યાંક બેઠા બેનું હતો મારા ભાડોમાં છે મને ખબર. સવારે ઉઠે 5 વાગે ત્યાં સુધી મંડળું જમ્યું હોય. ગુલો આવ્યો ગુલો તો ત્યાં કામ હારા ઘીરે બેઠો. છોકરા મળવા આવ્યું. ગુલો ત્યાં આટા મારે.
અને બોલ્યો એમ કે રાણી આવી રાણી એના બાપના થાંભલા હેઠે રમે. જિંદગીમાં જુગાર નહીં રમશો. જુગાર છે લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. પાંડવોની દિશા માઠી થઈ ગઈ આપણી હારી નોરી. અમુક લાહી લાઈન હોય, લાહી લાઈન બહુ હારી, કામ નો પણ નડે નહીં, આટાની ને દુનિયા કે હોય ગમે ને લાહી લાઈન એટલે ઘણા ક્યાં લાહી લાઈન શું છે, કંપની શું છે, એટલે હું ભેગી રાખું. લો આ સજ્જન કપલિંગ છે એટલે જો આટા કેમ આવ્યા, લાઈન કેમ આવી, કપલિંગ કેમ આવી. આપણે સજ્જન વ્યક્તિ છે તો બે હાંતો થયો. હવે આટા તો પોતે પડી રહે, લાઈને પડી રહે. ત્રણ આટા તો બે ને લીપી નાખે, અને લાહી લાઈન હોત તો લીકે ક્યાં કરે. કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કૃષ્ણ ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે, હોત નહીં રાક્ષસો તો જોગણીઓને યાદ કોણ કરે, હોત નહીં રાત તો હુલ્દને યાદ કોણ કરે, હોત નહીં દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોત નહીં મૃત તો સજ્જનને યાદ કોણ કરે, હોત નહીં અજ્ઞાની તો જ્ઞાનીને યાદ કોણ કરે. અરે ભાઈ હોત નહીં મોત તો આ જિંદગીની કિંમત કોણ. આ તો મરી જવાનું છે ને એટલે કે મારે મરી જાવ તો રોકાવું છે, ટાણું વર્ષ સટકવું પડે એવું. 4 જણાનું જીવનમાં કોઈ અપમાન ન કરું. હું તો કાંઈ એમ કહું છું, ઘેરેથી આપણે કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ તો મા બાપ બેઠા સમજવાનું, પેલું તીર્થ આપણે આંગણે બેઠું. 1 જ મિનિટ ખાલી, 1 મિનિટ ખાલી પગે લાગવાનું. એમ નો વાંધો કેડીમાં 3જા 4થા મકોડા વાંધો હોય તો ગોઠણે હાથે લડી દેવા. એમનો ગુજરધામ હાથ છોડો, એમનો ગુજરધામ બાપુજી બારગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરી જાઉં છું, સાંજે આવતો રહે, સાંજે નહીં આવતું કાલે આવી મારી ચિંતા કરતા. ખાલી 1 મિનિટ મા બાપને આખો દી આનંદનો નશો રહે છે કે અમારા સંતાનો અમને ભૂસીને જાય છે. પાછા આવી હતી, પાછા મા બાપ પાસે જઈ, કેમ બા બાપા મજા નથી, હાલો દવાખાના, હાલો દવાખાના. આપણો વૃદ્ધ મા બાપ કે વૃદ્ધ મા શું કહે કે રાતના 12-1 વાગી ગયા છે, અટાણે ડોક્ટરનો તું રજળ પાટ કરીને થાકીને આવ્યો છો, હુઈ જા બેટા, સારું નહીં થાય તો સવારે જાઉં, હુઈ જા બેટા. મારા ને તમારા 2 શબ્દો વૃદ્ધ મા બાપને 30% દવાની હવેજી પૂરે છે. આ બહુ વિચારવાનું મુદ્દો છે. આ તો મા બાપ બેઠા હોય ને, 2 માણસ, હસબન્ડ વાઈફ, ભાઈ ને ભાઈ, ઘરવાળો ને ઘરવાળી, ભાઈનો ને ભાઈ, પતિ પત્ની. હવે તો દાદા ભાગે છોકરા ચડે, એનું છોકરા ચડ્યું. આ તો 1000 ગાંવ શેતાની વાત છે, આની વાત નથી. આલ્યો પિન્ટુ લઈ ગયો સિંટુ, છોકરો ઈ ચડે, છેલ્લો ઈ ઉપાડે, ઘોડા ગાડીને જેમ જતો માણ ગોઠવાનો બિચારો કરે. હું એ 35 વર્ષ વારો આવ્યો અને બેન તો ખાલી હાથમાં મોબાઈલ, એક હાથમાં રૂમાલનું બટકું અને ખંભા મૂલ્યું પર્સ. હા, અમારે અમે નાના હતો ને એ ભરત ખેલ્યું હતી. અને માં છે ને, માવતરની છે ને, માં જેવું પાત્ર આ જગતમાં ઈશ્વરે સર્જન કર્યું નથી, કોઈ કરી શકે નહીં. માં તો માં ભાગ્યા જગતમાં વગડાના વાસ. પણ માના ખોળામાં છોકરો ઈ બેઠો ઈ જોઈજો, ને બાપુજીને ખોળામાં બેઠો ઈ જોઈજો. માં છોકરાને મારે ઈ જોઈજો, ને બાપુજી હમો કરે જોઈજો. છોકરા માથે માને રી ચડે ને તો એટલે આ હોય ને રી હોય, મારો રોયા એટલે રી હોય, એ પૂકે ને હળવું કરી નાખે, મારે રોયા. અને આપણે બાપુજી સીધી ટોપમાં નાખે. તો માં આડી ફર્યો, એ મારો માં આખી ન કર. બાપુજી તો માને મને મારો, બાપુજી તો બાપુજી છે ને. ફાધર પડી જાય વાહે મટાડી દે ધાધર, એનું નામ ફાધર. બાપુજી તો બાપુજી છે ને. એક જણો કહેતો આપણે ખબર નથી, કોઈ કહેતું
છોકરાને માં બાપો મારતો હોય ને માં આડી ફરે એ મારો માં આખી તને કીધું નહીં એટલે માં કે પણ ક્યાં જાય ભલાવ્યો જાય તો ટેન્શન વધે ભલે જાઓ અને હવે તો શું થયું છે વન પીસ અમે બેન અમારું એક અમે બેન અમારું એક પછી 60 વર્ષ પછી પીડા એવી થાય તમે અમારા બધાને ધ્યાન રાખો બધા સમાજને અમે બેન અમારા બે બરોબર તું હગાવાના જાય આવે અમે બેન અમારું એક જણો કે હું તો હુતી ખાટલે છોડી હુતી બોલો કોઈની સંતાન સુતાન છે અમે બેન અમારું 70 વર્ષ પછી જે છોકરો જન્મશે ને એને મામો નહીં હોય માસી નહીં હોય કાકો નહીં હોય કાકી નહીં હોય ભાઈ નહીં હોય ભૂવો નહીં હોય હાળો નહીં હોય પાટલા હાવ નહીં હોય હારી નહીં હોય કઈ હોય છે અને આવા સમયાના નહીં હોય પણ લગ્ન કરવા પણ નહીં હોય ટૂંકું ઘણા બેનોથી ટૂંકું કરતા પછી આમ ખેંચા રાખે એના કરતા વેચનો ફટો સોટાડી દો ને એટલે કોઈની પીડા નહીં આદેશ મર્યાદાનો છે આદેશ મા બાપની આજ્ઞા પાળનારા સંતાનોનો છે આદેશ રામ અને સીતાનો છે આદેશ માં ભક્તિ જોગણીઓનો શક્તિઓનો છે ખૂબી છે ભાઈ એટલી આપણે જો આ સત્સંગ કરીશું તમે માતાજીની વાત કરી ભગવાનને આટલા ગીત ગાય બધું કર્યું બેન ગાય તો એ હમણાં ધીમે ધીમે હરશે મુંબઈથી કે ફોરેનથી 4, 5, 4.5, 5 ફૂટની છોકરીઓ લેવો માપના કપડાવાળી અને 500 ટિકિટ રાખી ટિકિટ બારી નોકરી લાઈન લગાવીને બેઠા હોય કઈ ખુલશે તર્કનો દરવાજો અને બધા યાદ આવે તો બેઠા છે હજી આવશે એ સંસ્કૃતિ નથી વિકૃતિ પેદા કરવાના વિચારો પેદા થાય આ છે સંસ્કૃતિ છે મા બાપ ભાઈ બહેન બધા સાથે બેહીને વાત સાંભળી શકે એ સંસ્કૃતિ છે અને એટલે મારું કહેવાનું છે આ તો મેં કીધું ને મા બાપ બેઠા હોય બે માણસ આમ જાય આવે મા બાપ બિચાર રદ થઈ જાય ને આમ બેઠા હોય એ તો ભલે તમે દાદ કહેતો હતો ને એમાં મારો કહેવાનો હેતુ છે એક ધર્મનું અપમાન ન કરવું આપણી બાજુમાં બીજો માણસ ગમે ધર્મ પાતો એમાં એને ભગવાન દેખાતો હોય આપણને આમાં ભગવાન દેખાતો હોય ધર્મનો હેતુ છે જીવનું કલ્યાણ કરવાનું નદી નાળા નીકળે ગમે ત્યાંથી છેલ્લે મળે છે સાગરને બરોબર છેલ્લે મળે છે સાગરને એમ ધર્મ ગમે હોય આખર મળે છે ઈશ્વરને આખર મળે છે ઈશ્વરને એમાં જીવનનું કલ્યાણ છે એક વ્રત વ્યક્તિનું અપમાન ન કરવું એનું શરીર થાકી ગયું છે એક જણો એના બાપાને કીધું તો હું નીકળ્યો મેં કીધું હું કામ પાતો મને કે એના મોઢામાંથી નકરી લાલુ પડે છે નાકમાંથી નકરી લીક પડે છે મેં કે એમાંથી કઈ ડીઝલ આવે ખાલા ખવું નાકમાંથી તો લાલ જ પડે લીક જ આવે બીજું શું થાય મારું હાલું વાઈ ગયું આ છોકરાઓ દાંત કાઢે છે ને આ છોકરા પાણી આવે મોર બેઠા હોય ને છોકરા મને બહુ ગમે અને તોફાની છોકરા મને બહુ ગમે વાકું ઓળીને બેઠું હોય એ હાસો બંધ થાય ઘણા બેનો વખાણ અમારે મોના હોજો ભાવ હોશે ને ઘરે 7 વાગે બેહાડ્યો 11 વાગે તો ન્યાય બેઠો તો એની મામલે રોટલા કરીને કે હાલ ખાઈ જા એ ખાવાય બેઠો ન થાય એનો વજન વધે એની ઉંમર વધે એના મા બાપનું કાંઈ ન વધે ચોખ્ખું થઈ જાય સંતાન પાણ વાળું હોવું જોઈએ કાશી હવે તો એટલા બધા આપલ બોપલ અમુક માણસો સંતાન મોટા કરે છે તમારે હજી વાંધો નથી ઓલા નહીં જા બેટા ઠંડી છે બેટા એ નીકળે મારું અરે નહીં જા બેટા ગરમી જો હીટ પકડી ગયેલું વાતાવરણ છે જો તારી સ્કિન છે ને ડાર્ક થઈ જાય સ્કિન એટલે સામરું કાળો પડી જાય હવે શીશમ છે હોનું થાય કે એમ કરવું પડે
વરસાદનું બારું કાઢે નહીં જા બેટા ભીંજાઈ જઈશ તને શરદી થઈ જાય નહીં જા ટાઈટનું બારું કાઢે નહીં તડકાનું બારું કાઢે નહીં વરસાદનું બારું કાઢે નહીં જાને રાખવું ક્યાં સરહદના સીમાડા હાંસવીને બેઠેલા સપૂતોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે રાષ્ટ્ર માટે ફના થાય છે એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો કે રાષ્ટ્ર માટે પોતાના સંતાનને નશોહાર કરવા મોકલી દે છે લાખ લાખ વંદન છે એ સપૂતોને જન્મ દેનારા મા બાપ તું બહાર કાઢું ને ઈ હોત મેં જોયું છોકરું નાનું હોય લેડકું એક છોકરું હાસાવાળા 4-5 મમ્મી પપ્પા દાદા દાદી ફાઈ હોય 5 મારી પાછી લાવ અરે મારી પાછી લાવ તો વળી એનો છોકરાનો બાપ બાઈનો હસબન્ડ થાય 10% તો કોકમાં વાતાવરણ ચેન્જ થઈ ગયું કેમ બાબુ રોવે છે મારી પાસે લાવ ને બાબુ કેમ રોવે છે મારી પાસે લાવ હવે છોકરું જાનવરી દાદાનો દાદો અરે મારી પાસે આવો કેમ બાબુ રોવે દાદાની દાદી એ કેમ રોવે છે મુનો મારી લાવો મારી પપ્પા અઠું નાખી નીકળી એને રોવરાય મને રોવા દે નકે તને રોવરાવશે રીટું થાય મૂકું કોઈ ત્યાં રોવ જેઠું મૂકો નહીં ભલે દડતું દીવા પાસે જાય ને બાળક દીવા પાસે બાળક દીવો છે ને ઈશ્વરનું રૂપ છે બાળક ઈશ્વરનું રૂપ છે નાનું છોકરું બાકડિયા બેઠા તો તમે જોજો ઘીનો દીવો હોય તેલનો હોય ગાંઠલેટ નો હોય દીવા પાછું જાય દીવા પાસે જાય તો દોટ કાઢે નહીં જા બેટા જો હીટ પકડી ગયું છે વાતાવરણ જો ગરમ છે જો જો દીપક 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 વળી ત્યાંથી આમ પાછું ઢવળી જાય વળી છોકરું પાછું આમ થતું જાય પણ એકવાર હાલાને દિવારે આમ અડાડી જાય પછી નહીં ખવું ચાર આંગળનું પગથિયું હોય ખાલી 4 આંગળનું અને છોકરું આમ પગથિયા બાજુ જાય તો આખું ઘર દોડ કરી પડી જઈશ ગબડી જઈશ પડી જઈશ વળી આમ વળી પાછું જાય પણ એના કરતા એકવાર ગબડી જવાય રિપેર થઈ જાય આવા પલ બોલ બોલ મોટી કરો એટલે મેં કીધું મા બાપ બેઠા ને બી માં આમ જાય આવે જાય મા બાપ આમ બેઠા હોય ને એમાં મા બાપ થી કહેવાય ક્યાં જાવ છો તો ત્યાંથી બે પાછા વળે હસબન્ડભાઈ જ્યાં જતો હોય ને પડ્યું રેવાય સાનું મોનું આ બોલજો યુવાન મિત્રો અમારી ટકોર છે હું તમે જે મા બાપને વળકું ભરીએ ને તેથી એની આંખમાં આહુડા નો આવે એનું હૃદય રોતું હોય એનું હૃદય રોતું હોય એનું હૃદય રોતું હોય ઈશ્વર માફ નહીં ઈશ્વર માફ નહીં કરે ડુંગરાવાળી માને રાજી કરવી હોય ને પેલા ઉમરાવાળી રાજી વિશે તો જ સેટિંગ આવશે પેલા ઉમરાવાળી રાજી જોઈએ અને બદ્રી કેદારને રાજી કરવો હોય ને દ્વારકાધીશને રાજી કરવો હોય ને ભોળાનાથને સોમનાથને રાજી કરવો હોય ને આપણો બાપ રાજી હોવો જોઈએ તો ઈ બાપ રાજી થાય પેલા આપણો બાપ રાજી હોવો જોઈએ તું બાપા એ બોલી ને મારું વાળું પણ ગામને મારા ખૂબ ખૂબ અભિનંદન વંદન 40 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડે છે 40 મૂર્તિ અને મારે જરા કેવું છે બંને વિષય મારો થાય કે ફાંકી ખાતા હો તો કાલે પગલાં પાડ્યા પછી બંધ કરી દીધું આ મારી ખાસ પ્રાર્થના છે માલધારી સમાજ મારે એક જ દિવાર વર્ષોથી અમે સાથે જ રહીએ છીએ પણ તમને એક અગાઉનો પ્રસંગ કહું ગઢવી મને એક વહાલા સોજને વાત કરી કે માલધારીમાંથી કેટલો વિશ્વાસ તો હું જ્ઞાતિવાદને વાળાથી પર જીવું છું પણ આ સમાજમાંથી કેટલો વિશ્વાસ એનો તમને દાખલો ઇતિહાસને પામે પોતરાને તેડવા જવાની હતી કુરુક્ષેત્રના રણ મેદાનમાં અનેક માણસો હોય છે ને અનેક સૈનિકો હોય છે બધા માણસો હોય છે
રત્ના રાયકાને હાંઠ લઈને મોકલ્યો શું કામ? વિચારો થોડુંક. તમારું જમીન કોણ? તમારા લોહીના ગુણ શું? 18 સોની યોદ્ધા હતા, એમાં 7 સોની તો પાંડવોના હતા. તો રત્ના રાયકાને હું કામ મોકલ્યો? એને એમ હતું કે આ પ્રાણ છોડી દે પણ આંકડે ઓતરાને લઈને આવશે, આ માલધારીનું સંતાન છે, આપણને એનો વિશ્વાસ. એ ક્યાંની કરવી આવ રામાપીરમાં બેન સગુણાને તેડવા હરજી પાટી નું કામ મોકલે? બીજો પરિવાર નહોતો એનું? બીજા ગામના કોઈ માણસો નહોતા? નોકર સાકર નહોતા? શું કામ? હરજી ભાઠી ખલાસ થઈ જશે પણ સગુણા બેનને લઈ આવશે ને લઈ આવશે, આ વિશ્વાસ હતો. હું કઈ કહેતો નથી તમને, પણ થોડાક શેટા કોકો ભાગવા મળ્યા. એ કડાવાળો છે, કડાવાળો બનાવવાનો થઈ વિશ્વાસ એટલો છે કે કદાચ પૈસા એને દીધા હોય તમે, મોડા થાય ખોટા ન થાય, મને મારા જીવનમાં હજારો અનુભવ છે. એટલે મારો કહેવાનો હેતુ આ ઈ સમાજ છે જેની માથે ઈશ્વર વિશ્વાસ કરતો હતો, શક્તિઓ વિશ્વાસ કરતી હતી, રાજા રજવાડાઓ વિશ્વાસ કરતા હતા કે આ વ્યક્તિ ખોટું નહીં કરે. અને આ ગૌશાળાનું ચાલુ છે ને, ગૌશાળામાં જે હોય છે અમે પ્રોગ્રામ ખૂબ કરી છે. હવે મારે ખૂટિયાને ચાલુ કરવો પ્રોગ્રામ. હું સરકાર મા બાપને કઈ પ્રોગ્રામમાં કહું, ભાઈ સાહેબ તમે સરકાર મા બાપ 10-15%, 10 પૈસા 20 પૈસા જીટીસી વિશે હું કંઈક કહે છે જીએસટી વધુ નાખી દો, પણ આ ખૂટિયામાં કરો કે એક ટ્રક બાંધે છે, નોખા નથી પડતા. અને આખા ગામની ઉથરેટીઓ હાજી નથી રહેવા દેતો. અને એમાંય હું સરકારને જાહેરમાં કહું છું કે નંદી શાળા બનાવો, તાલુકે નંદી શાળા બનાવો તો આ મનસુખ વસોયાને 1 રૂપિયો નથી જોતો. નંદી શાળા માટે મારે ફ્રી પ્રોગ્રામ દેવા છે, ખૂટિયા હસવા માટે નહીં. હવે એમાં દાંત કાઢવાનો નથી. એ ગાય માતાના સંતાન છે, જીવ માત્ર છે, એને માનવું એ માણસનો ધર્મ છે. અને ગૌશાળામાં નીંદ લેવાની મારી ના નથી, પણ હું એમાં વિચારવાનો માણસ છું કે ગામનો માલધારી ગાઉ રાખતો હોય તો 5 ગાંહડી ભૂકો એને દેવો જોઈએ. એ ગાય માતા હાસવે છે, હજારો વર્ષથી હાસવે છે. આ વિચાર ન ભૂલવો જોઈએ. આ મારી વિચારધારા. મારા મોટી ખિલોરી ગામમાં અમે 3 સમાજ બનાવ્યો છે, સાર્વજનિક સમાજ. અહીંના આગેવાનોની મારી પ્રાર્થના છે, ભલે આપ પોતપોતાનો સમાજ બનાવો, એક સમાજ એવો બનાવો કે જે સતની છે 18 આલમ માનવ સમાજ આવી શકે અને એને એમ થાય કે અમારા ગામમાં અમારું કોક છે, અમારા ગામમાં અમારું કોક છે, અમારા ગામમાં અમારું કોક છે. આ મૂળવા નાથની કૃપા આપણી માથે છે. મેં દુઃખ નાખવા, બધાને પૈસા નાખવા, તમે કેમ સમજતા નથી? પી લે પાણી, હાલ કરી ચાલો. લઈ ગયો પૈસા લીધા, ધુવાડો બહુ કર્યો. એટલે ક્યાં છે? હાલો સંગ્રામી ભગવિનાશની અને મારી કમલાસની તું સજાત પણ વિસહર દે હંસવાહિની. એ મારી દુર્ગા જે હું સુમાર દરિયો को भानमा लेनी में दरियो को भानमा है हाथ में है एक रीते जो ए माकू बे याद करे
ભાઈ ભાઈ આનંદ અને આ બધી જોને કામ છે એ ત્યાં ધણીને ધક્કા ખવડાવે એવો મૂળવા નાથ છે દ્વારકાની જાતે ધક્કા હોય અને મારા વાલા એ સંગ હાલો જતો હોય કોઈ એમ કે ખાટલો નથી હોય ને એવા હો તો ભાઈ ભગવાનને કયો ને આ હમો આવીને આવી જાય એ બધા તો મોટી ગયો ભાગવાને બોલવું નથી ભગવાન એવા ભગત હોય તો ભગવાન ને કેવા આંકડો મારી જાય હમો આવીને અહીંયા દર્શન થઈ જાય દ્વારકા જવું નથી એવું નથી મોળો નાથ કરીને હવે સાંભળી લે કાય અહીંયા કરે એ મારો વાલો રણછોડ રાય ઘોડેસવાર થઈને આવશે એ શાલિગ્રામ આપે છે એમ કે છે કે ભાઈ જો સાચું મારેલો હોય તો માનજો કે હા ઈશ્વરે આપેલો ઈ મેરવાનાથની આ ધરતીમાં હું તમે બેઠા છે તો મહાત્મા અને સદ અને મારા વાલા ઈ ભગત કયો એવા મૂળવાનાથને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી ઉભરે ભાઈ એ હજી આ બેનુને આમ જો બેનુને ગાવું છે તમે એમ ભાગોમાં આમ સટકવાનો જિંદગી વૈકી આપણે તો કલાક કાઢવી છે બેહી જાઓ મારી બેન બેહી જાઓ મારી ડોશીને આમ બેહી જાઓ મારે પાછું ગાંઠિયામાં જવું પડશે હું 5 મિનિટમાં જ બેનને રજૂ કરું છું બેનને બોલવાથી આપણે થોડું મોડું થઈ ગયું છે એટલે જો બેહી જાઓ વાહ મારી બેનો વાહ હજી બે બેનોને વાહ હું છે એ તો બેહી જાય મારી માં જણિયું બેનું છે હો અને હું તો આ રાષ્ટ્રને મારો પરિવાર જેમાં રહેનારો મારો પરિવાર માનું છું એ પરિવારનું હું એક સંતાન છું આવા વિચારથી જીવવા માંગુ છું વરેન પટેલ સમાજમાં જન્મો છું એનું મને ગૌરવ છે પણ મને ગૌરવ એ છે કે હું સજ્જન વ્યક્તિની સાથે રહું સજ્જન વ્યક્તિની સાથે રહું અમે પાગલ આશ્રમ સાવરકુંડલા કરીશ ભક્તિરામ બાપુનું હું 11 જણા છીએ અમે આ બધાના સહકારી પૈસા માંગવા ક્યાં જતા નથી દિયર ના પાડતા નથી પોઈસ વિના લેતા નથી અને પૈસા વિના હાલે નથી ને અમે કઈ સહકાર નીકળાય નથી 10 વર્ષમાં વિવેક જોશી અમરેલીવાળા ડોક્ટરની ગઢવી દવાથી એક રૂમમાં 2 ટાઈમ જમવાનું 2 ટાઈમ નાસ્તો 117 વ્યક્તિ 10 વર્ષમાં હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે એમાં આપણે 5 ના લગ્ન કર્યા એકની શાદી કરી એમાં એકનું સેટિકું ભાઈ પણ એ 5% વેરિએશન તો ઘણા સમાજમાં આવે છે તમારામાં એ 1% નથી આવતું બાકી નગરને ન ચાલે ફોટા પડી હોય અહીં વિદેશના ડુંગરામાં ચડી ગયા અહીં નો ઉતરી આવે ત્યાં આટીએ ચડાવીને ફોટા પાડ્યા હોય 7 ફૂટના ફોટા પાછા બાંધી આવે વૈશમાં આપણે જ્યાં લગ્ન થતા ત્યાં જઈએ બાંધી આવે આપણને ઘટાણથી વિરોધ સારું થયો કેમ અને 6-8 મહિને પાછું વિખાય ન ચાલે પપ્પા તો પપ્પો કે વૈયાની ક્યાં મગ છોકરા પડી ગયા હવે એ તો ઠીક છે જુદું છે પણ ફોટાનો ખર્ચો કર્યો ફોટા કાતરવા કેમ કાતરે તો આનો સોટલો અને ખબર સોટો ઓનું માથાનું ભોડું આની પર સોટતું હોય થોડુંક મર્યાદામાં રહીએ કે આ દેશમાં જન્માથી થોડુંક વિચારીએ આ મારો કહેવાનો હેતુ છે આ વિચારી મર્યાદામાં રહીએ આપણી માથે સદગુરુ કોણ છે આપણો ધર્મ કયો છે આપણો દેશ કયો છે આ વિચાર એટલે હું દીકરીઓને કહું થાય એટલું કામ કરજો અને હા હું ને મા તરીકે સ્વીકારજો
અને હા હું દીકરી વહુ જે બનીને આવી છે ને એને દીકરી તરીકે સ્વીકારે. હવે વહુ નો કેવું, પેલા વહુ કહેતા મજા આવતી, હવે થોડુંક બેટા દીકરી કેવું. હવે વહુ ગયો ને તો શું છે, વહુ ની આંકડો લાગે, વહુ હાવ વહુ હાવ વહુ હાવ. એ શબ્દ તમે ચેન્જ કરો, બેટા દીકરી, બેટા દીકરી, બેટા દીકરી. તો હવે કે હા બા હા મમ્મી. તાટું બોલ, થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. એટલે કહેવાનો મારો અર્થ એ છે, દીકરી મને બે પાત્રો વિશે જ કહેવાય, માં અને દીકરી. એટલે મારે કે બાપુ જયારે કહેવાના વાંધો નથી. ઘણા કહેતા તમે શું લાગ્યું, આપણું વંદનીય શું, આદરણીય શું, સન્માનીય શું, પૂજનીય પણ માં એ માં બાગ્યા જગતમાં વગડાના વાસ છે. દીકરી 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 છે ને એ તો સ્નેહનો દરિયો. દાદ બાપુને મારે હરોજ યાદ કરું. કાળજાનો કટકો જે રચના કરી છે ને એમાં દાદ બાપુને લાખ લાખ વંદન કરવા પડે. કેટલું વ્યક્તિએ વિચાર્યું છે, આ બહુ મોટી વાત છે. પણ કહેવાનો મારો અર્થ એ છે કે જીવનમાં કાલે ભગવાન રામ આપણા ભારત માટે અવલૌકિક દિવસ, 500-550 વર્ષ ત્યાં જેની અપેક્ષા પેઢીઓ આપણી કેટલી વહી ગઈ, અને કાલે આ ભારતમાં છે સુવર્ણનો દિવસ ઉગશે. ભગવાન રામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં તો ઉજવા હે, આખા ભારતમાં અને વિશ્વમાં ઉજવા હે. ગામો ગામ રામમય બધા. એટલે સરકારની વંદન છે ને એમાં સેવા કરનારી વ્યક્તિઓની વંદન છે. વર્ષો પહેલા જે કાર સેવકો ગયા હતા એને પણ વંદન છે. વર્ષો પહેલાનું એની પણ પ્રતીક્ષાને વંદન છે. હું તો એવો વિચારવાળો માણસ, બીજાનું સુખ જોઈ રાજી થતા શીખી જાવ. હાવ ગયેલું આ ભાઈ હોના ઘરના પીડે આપણે છે હજી એક વધારે કરે સારું આપણા બાપનું શું લે તમને ન ખબર હોય કેમ, પણ તારે શું છે લેવા દેવા. આમાં કોઈ પૈસા દેતા હોય તો આપણે રાજી થવું જોઈએ. ભાઈ પૈસા દે છે, દીકરીના કરિયાવરમાં દે, કોઈ ધર્મમાં દે, કોઈ મંદિરમાં દે. આપણું આરસનું મંદિર બને છે, કોઈ 2-5 લાખ રૂપિયા દે, 25 લાખ દે, કોઈ રાષ્ટ્ર માટે આપે, કોઈના છોકરા ભણાવવા માટે આપે, તો આપણે રાજી થવું જોઈએ. ભાઈ સારું હોય ને પૈસા છે તો આ બધું સેવા કાર્ય કરે. પણ કપડીનું શું કે એ 2 નંબર ના હોય, એ 2 નંબર ના હોય. પણ તું હાલા 3 નંબર ના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. એટલે એ વિચારવાનું. એક બીજું, આપણે ગમે ત્યાં જાન લઈને જઈએ ને, આ તો સમૂહ લગ્ન છે, તમે હું બધા અમારા સમાજ બધા જાન લઈને જઈએ, પછી સ્વચ્છતા અભિયાનની આપણે વાતો કરી. ત્યાં આવડા ઘૂસતા કાગળિયાને ફટાઈ ગયા. કોકની બજારોમાં નકરા કાગળી, છોકરું આપણું પરણાવીને કાગળિયા એની બજારમાં વેરી, 2 વાળવા વાળી લઈ જવા. ભલે ને તો છોકરાનું હક પણ કાંઈ વાંધો ન આવે. અને પાછા કાગળિયા ઉડીને કોક બાય રહોડામાં રોટલા ઘટતી હોય ન્યા જાય, એ ખરાબ દે, પછી હું તૂટે ન હાલે, રિહામણું નીકળે. એટલે સ્વચ્છતા અભિયાન આપણા ઘરથી ચાલુ કરવું જોઈએ. આ બહુ વિચારવાની. અને બીજાનું સુખ જોઈએ રાજી થવું જોઈએ. કોઈ 2 મકાન બનાવે તો આપણે શું કે આપણે રાજી થવું જોઈએ. 2 મકાન બને હાકડી હોય આપણે કોઈ 2 મહેમાન બોરાવા થાય તો હું કે 2 ઓળીઓ છે માથાના વાળ જેટલા માથે, પણ એ તો આપણે ક્યાં ભરો હાલા કહું પણ નથી ઉતરાવતી. બોલો. એટલે ઘણી બધી વાતો મારે કરવી છે અને થઈ ગઈ છે. જોકે બેનને રજૂ કરી દઈ, કારણ કે બેનને ન્યાય કીધો છે. એટલે મને કાનજી ફોટા યાદ આવે છે, એક દુહો કહી દઉં અને પછી બેનને રજૂ કરી દઉં. કાનજી ફોટા દેવ થઈ ગયા, મારે તૈયારી છે, પણ એ મારા હૃદયના દેવ છે. હું એની નકલ નથી કરતો. એ આમ બોલતા હો, મારા ધન્યવાદ રાખવી વખતની માથે વાતું છે. વિંધાય વન વિધેલા વનમાં ફરાય. એ વિડા મારા તારું બીનું વગાડ, મારો જીવતા આતમડો થરાય. પણ હાજ પડી દિયા છે મો અને ઓલી ચકવી બેઠી રોઈ. ચાલો સગવા વહાગર જાય, જહા રેન પડતી ન હોય. એક વાત મને થોડી યાદ આવી.
અભ્યાસ છોકરાઓને કરાવજો. રિક્ષા ભલે હાકે, બાબો ભલે રિક્ષા હાકે, છોકરાને ભણાવજો. અભ્યાસ હશે તો દેશ વિદેશમાં તમારું સંતાન જશે ને આખો પરિવાર કાયમને માટે આગળ જશે. આ થોડુંક વિચારજો. અને છોકરા એમ કે હવે મને નથી જવું બાપા નથી જવું નહીં, બાબુ ચાલી મૂક્યા પાછો. 5 દી સંકટ પડશે, અભ્યાસ હશે ને ત્રીજી આંખ છે. આ બહુ વિચારવાનું બધું. સમાન દુનિયા ક્યાં પૂગી છે ને આપણે ક્યાંથી થોડુંક વિચારવાની જરૂર છે. આ થોડુંક વિચારવાનું. હું છે ને સોપડાનો હોય ને એને મારા ગામમાં એવી વિચાર ધરાવું, સોપડાનો હોય સોપડા લીધું, કપડાનું હોય કપડા લીધું, પણ ગમે છેલ્લામાં છેલ્લે ઠેકાણે રહેતી હોય એ વ્યક્તિનું સંતાને ભણવું જોઈએ. ભણશે ને આગળ જાહે ને તો એ વિચારવાનું છે ફલાણી કોમનો નહીં, મારા રાષ્ટ્રનું એક સંતાન આગળ જાય છે, મારા રાષ્ટ્રનું એક સંતાન આગળ જાય છે, મારા રાષ્ટ્રનું સંતાન આગળ જાય છે. આ વિચારથી જીવવાની જરૂર છે. આ તો હવું આપણે આપણું કરો ને. તમારી પાસે 4 વ્હીલર છોકરો મોટરસાયકલ નો જોઈએ, નકરી 4 વ્હીલના કાચ રાઈટમાં તૂટી જાય. આ ધ્યાન રાખવાનું. હા ખરેખર એટલે તો હા હાથું છે. પણ આપણી પાસે મોટરસાયકલ કોઈને સાયકલ નો જોઈએ, એને સાયકલ નહીં. મજૂરને મજૂર રાખવાની કોશિશ નહીં કરો. મજૂરને મારી સમકક્ષ કેમ બની શકે, મારી સમકક્ષ કેમ બની શકે, આ વિચારધારાની ખાસ જરૂર છે. કેટલાક હવે પક્ષપાતમાં જવું, કેટલાક જ્ઞાતિવાદમાં જવું, રાષ્ટ્રવાદમાં જઈએ. મારા રાષ્ટ્રનો એક સંતાન આગળ જાય એવી મારી ઈશ્વર પાસે અને દાદા પાસે પ્રાર્થના. ધન્યવાદ. એ ભાઈ પણ હાથ પડી ગયા છે, મન શકવી બેઠી હોય સન શકવા બોડી ગામ જઈ સમૂહ લગ્નમાં જાય જ્યાં જીતુભાઈ ગઢવી, અમારે ભોજાભાઈ બરવાડ અને અમારે બેન જયશ્રીબેન ને જયશ્રીબેન પણ પધાર્યા છે. અને જયશ્રીબેન મોરબીથી આવ્યા છે. એ જયારે ભજનો ગાય માં ભગવતીના ગુણગાન ગાય છે તો અહીંયા રેન પડતી નથી. આજ પડી દિયાથમો શકવી બેઠી હોય સન શકવા બોડી જાય જહા રેન પડતી ન. કેમ આપણી શું આવે છે જયશ્રીબેન પંડ્યાને જોરદાર તાલીનો નથી વધાવીએ. હું મનસુખ વસોયા 9951433833 અને મારી યુટ્યુબમાં ચેનલ એ ભાઈ મનસુખભાઈ વસોયા મોટી ખિલોરી. એ ભાઈ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને બટન દબાવજો. એ ભાઈ